ભેસવારી વેચી મારવી હે, કંટાળી ગયો હું. ચારે ને કશું ને નવું તો સારું. જમીનમાં કોઈ અત્યારે કોઈ ઊંઘ્યું નહીં, કશું નહીં. એટલે કોઈ ગરાક મળે ને તો સારી આપી દેવી બે. શું કરવા મેહુલભાઈ? કોઈ રે આ ડૂબો ચારે નહીં, કશું નહીં, વેચી મારવાનો ઈરાદો હ. ચાલ કોઈ ગરાક બરાક હોય તારું કહેજો. તો ચારે નહીં, કશું નહીં યાર. કોઈ જો કાઠો દેખાવા માંડ્યો. આ ભેંસનું પાડું જોઈએ બે વેચી મારો. કેટલા મારવાનો? 60 કહેવાય પણ 95 થી આવે તો હાલ દેવો એમ. એવું છે ને તો ઘરાક તો છે આપણો. તારે આવશી કરે ઘરાકને ફોન કરી જોઈએ. કરી દો તો 15 મિનિટ બે બસ ખાવા દઉં મારે. ના તો ફોન કરીએ બરાબર. હા કરી. આવું તો બરોબર, નહીં તો બસ કા નાખજે. હા વાંધો નહીં. ચેક મારશો. આવો જો આજ તો સાયકલ લાયા ચોરી. બરાબર ત્યાં ખબર ના પડે પણ સાયકલ ચોરી લાવી. યાર આ મારે ફાડી ઘેર ભૂલી ગયો. મને ચાલતું નહીં. થોડું પીશો. ના તમે પહેલા પીવો. તમે પહેલા પીવો. વધારે ના પીશો. પછી લાવી કડક કડક હોય યાર. પેલા પછી લઈને જોજો બાપુ. અમે તો અમે રાજી કરજો. કડક મારું બોલતો મારું. હેલો હા ભાઈ કોણ બોલ્યું? સંજયભાઈ. સચ્યા સંજયભાઈ? હા ઓળખ્યા બોલો બાપુ. છે યાદ કર્યા આજ? ભાઈ દલાલી આવી હે. આ સાયકલ ચોરી બૂથ મારી દઈએ. બેસમેન્ટ બૂથ મારી દઈએ એટલે મહિનો શાંતિ થઈ જાય. બોલતા વાત કરી. હા ભાઈ જે રીતનું છે આમ? હા બેસો હું ખોરતો જ હોઉં યાર. તમને હું નહીં કીધેલું. ફોન મને કરી જ દેવાનું તમારે. હા તો એક કામ કરો. અમે થોડું 10 કિલોમીટર જેવું થાય. 10 મિનિટમાં આવી જાય. 10 મિનિટ ના બોલાવી જાય. હા મેં અડધો કલાકમાં આવી ગયો બાપુ ફાઇનલ. હા જ્યાં મેહુલભાઈ આપણો ઓળખાણ ના પડી મેહુલભાઈ. એવું તો અમે તમે ડાયરેક્ટ ભેગા થો બરાબર. આપણે તમને ઓળખીએ યાર. હા તમારી બાજુમાં જોઈ દે. હા એ હારું હેડો બાપુ આવીએ થોડી વાર. આ બૂટ મારી દઈએ. એના બધી પીન નહીં જવું. લઈને આવીએ ને ચોક સોદો થઈ જાય. બોનું સારું આલવું પડશે. સાયકલ એક કામ કરી ભંગારમાં આવી દઈએ. સાયકલમાં તો આવી દઈએ પણ અત્યારે તો યાર ભંગારીઓ ખુલ્લો ના હોય. જો ટાઈમ કેટલો થયો. કામ કરીએ સાયકલ લઈને જઈએ. પછી બોનું તો થોડા પડે ને તો કાલનું કરી તું ન સાવધાન રહેવા. ફટફટ ટાઈમ ખોટી નહીં કરો બાપુ. ઊભું કરો કહીએ ઊભું. હા સાયકલ લઈ સાયકલ ને તાળું હોય યાર. ચોરીને લાયા નશામ દેડો ઉભા રહો. रहा नहीं जाता तड़प ही ऐसी है ना. બાપુ વાજી નહીં બાપુ. બાપુ એક કામ કરો તમે ડ્રાઈવરિંગમાં નહીં ચાલો. આટલા નહીં ચાલો. હું આટલા ઉપાડ લઉં. બસ હા બાપુ સીધી થોડી કરો. બાપુ મારે એવું લાગે તમે વધારે થઈ ગયું. માલ છો ગયો? માલ તો મેળ્યો. તે કોણ મેળ્યો? પેલા ફરતા બીજી જાય ને તો ચોખ્ખો રાખીએ. થોડી વાર ઉભા રહો હોય કણ. આવે જ શું તમે વાળા અડધો કલાક ઉપર અડધો કલાક ટાઈમ લાગશે. તો સારું આભાર. થોડું આટલું લેટ થઈ ગયે તાણ. હા બાપુ માપે બાપુ.
બાપુ તમને વધ થઈ ગયો તો આપણો પાર્ટી યાર મજબૂત થઈ હમો સંજયભાઈ ફોન દારૂ મારી ભાની સુગમ પીવાની એક ફામ પણ પેલા ઓટો મારી પાસે બરોબર ઈ જઈને પાછા ફગતા ના ઈ જઈને ફગતો તો કે યા તો ચોથી આવ લઈને આવો આટલું બધું ના ભાઈ નવી પાર્ટી હોય એટલે કશું બોલવાનું નહીં હું વાત કરે તમારે નહીં બોલવાનું કશું શું કીધું ચાલશે કે ચાલશે આવું નહીં કરવાનું હોય તો ને યાર તમે હું એ થોડો પીધો પણ મારે કોઈ એવું નહીં બાપુ વાજુ નહીં અભી મજા આયેગા ના ભીડો બાપુ વાજુ જ નહીં ને તો પછી તાન છે મામું કરો યાર તમે હું ભોકર ઉભા હું ભોકર ઉભા શાંતિ હા બરાબર યાર તું તો ઘરાકના ઘેર જઈને આવું શું તો શું નહીં થાય યાર પછી આપણો સમજતા કેમ નહીં તમે બારો દોરું કરવાનું બાપુ શાંતિ શાંતિ હવે હા થઈ ગયું બાપુ આમ લઈ ગયું બરાબર બહુ બોલતા ના પાર્ટી આવી ગઈ હોમાં બોલવાનું હું કરે બધું ફાઇનલ હું કીધું તમારે કોઈ નહીં બોલવાનું હું કશું નહીં બોલ સેજ નહીં બોલવાનું તમે પાર્ટી બાપુ કોમાં પાર્ટી બોલશો ને કરું કોમાં પાર્ટી દીધું કરી દો हम करे तो करे क्या बोले तो बोले क्या બાપુ ના કહેતા કે પગ લપ થઈ ગયો કેજો હા પગ લપ થઈ ગયો તો હું આવું છું કામ હું લઈ લઉં આવી ગયા શું આ બોલાવો ને લેડાડો આ રહી બેસો આ જોઈ લો બેસ અને આ પાડી તો આ ભાઈ મેહુલભાઈ તમે વાત કરી લો કેટલામ વેચવાની આ જોઈ લે ભાઈ આ બે આ જોઈ લીધું બાપુ પ્રકાશભાઈ શું લાગે તમને કેટલું ભાવમાં શાંતિ જોજો તો ભાઈ આટકા દેખો ભાઈ ચાર નહીં મળતી એટલે આટકો તો દેખાવાનો હતો એ ચાર નહીં મળતી ભેંસો વ્યવસ્થિત દવા પીવા એમ તો વ્યવસ્થિત ચાર નહીં મળતી એટલે શું વેતર હશે ભાઈ આપણા ભેંસનું એવું ભાઈ તમારે તો એક જ વેતર ઓના હંગાત આવવાની હા ઓના હંગાત આવવાની ભાઈ આપણા સંજયભાઈ પૂછી લે આપણે કેટલી હા એ તો કરીએ પણ કિંમત 60,000 રૂપિયા કોઈ બે ના બે ભેગા ચાલી દેવાની એવું એક ના વેચે ને બીજા પાડા તો રાખે મારે રમા રાખવા નહીં એટલે 4-12 હા નહીં એટલે વેચી મારવો એટલે ભાઈ પ્રકાશભાઈ તમારે કામ કરો પૈસા સેટિંગ કરી દઈએ ભાઈ એક કામ બોનું આલીને દઈએ બેસ્યો ને તમને ભાઈ સંજયભાઈ આપણે તમે વચ્ચે ના ભાઈ મારે તો રોકડા જોવું ના રોકડા પણ ભાઈ મારી વાત હું પૈસા તમારે આલી દઈએ યાર પૈસા દેવાના છે ને પૈસા પણ તાના સંજયભાઈ જો હું પૈસા આવશે મારા લગભગ 15 દાડા જેવું તમારે ખમવું પડે પછી અમારા સંજયભાઈ અમે ઓળખીએ સંજયભાઈ વળતા હોય તો તમે હાલ દેતા હું તો વરવા તૈયાર ये फंस गया सीएम જ્યાં માલ દેવાના પ્રકાશભાઈ ચાલ દેવાના રાખવાના નહીં કોઈ તો પૈસા તો હું 15 દાડા માલતા હું કહી દઉં મેહુલભાઈ 15 દાડા હા કહી દો પૈસા હાલ જાય તમને બરોબર ફાઇનલ એટલે હાઈટ ફાઇનલ ને ફાઇનલ હાઈટ એટલે પછી ભાઈ સંજયભાઈ પૈસા લાવવાની વાત કરી પણ તોડ કરવું પડશે પછી તમારે તમે રોકડા આવે તો હું તોડ કરી નાખું એટલે પ્રકાશભાઈ એવું કેવું થાય તમારું થોડું તોડવું પડે 1000-2000 તોડ કરો એ તો કરી ગયું તે તમે તો લઈ જાઓ ભાઈ તમારે સોદો થઈ ગયો કઈ લેવા આવશો કેડો અમે કાલ ફાઇનલ લઈ જઈએ બેસ્યો સંજયભાઈ હું તમને ઓળખું નહીં પછી મને ના કહેતા ના ભાઈ પૈસા તમારા ઘેર આવીને હું બેસી જઈએ પછી ના વધુ નહીં તો હું લાવી દઈએ હો કઈ લેવા આવશે અમે બેસ્યો કાલ ભરી જાઉં કાલ આપણું ગાડું આવી જા પ્રકાશભાઈ જોડે સ ગાડી છે ને झूठ बोल रहा है કાલ ફાઇનલ સંજયભાઈ જોજો
ભાઈ પકા ભાઈ યાર હું કહો છો તમે આમ આ પેલો આ પગ મેલ્યો બે છે પગ મેલ્યો તો સંજયભાઈ આ તો દારૂ પીને મારે યાર હાલવાનો વિચાર નહીં એમ પણ મેહુલભાઈ આ તો ભાઈ અલ્પેશભાઈ દારૂ ના પીતા યાર આ તો પેલો ભાઈ હંગાત થાય ને એને પાયો લાગે મને એવું લાગે મન લાગે નહીં કરે પૈસા હાલી જાય હું અને બેસ્યો બહુ આપી યાર અત્યારે વ્યવહાર મસ્ત વ્યવહાર જ નહીં ને યાર એટલે તમે ગભરાશો નહીં અલ્પેશભાઈનો વ્યવહાર સારો હોય અને એ તો હું મારી રીતે કહે ને તો પૈસા હું ગોડાવરાય તો જવાબદારી તમારી સારો હતો ને જવાબદારી મારી તમે એરાય નહીં યાર હું તમારા ઘેર આવીને બેસી ગઈ તમે મારા ઘેર આવીને તમે બેસજો ભાઈ તમે મને ઓળખો એમને ના ઓળખો ત્યાંમાં હું તમને જ ઓળખું એ મારા એમ કોઈ લેવા દેવા નહીં બરોબર કશું વધુ નહીં હો ને તમારે એક એમ કરી દો પતી જાય